વિભાજનના સમયે પાકિસ્તાનમાં હિન્દુ અને શીખ મહિલાઓનું અપહરણ કરવામાં આવી રહ્યું હતું. એ સમયે ભારતના સંરક્ષણ મંત્રી સરદાર બલદેવસિંહે ગૃહમંત્રી સરદાર પટેલને એક પત્ર લખ્યો હતો. આ પત્રની એક કોપી શ્યામાપ્રસાદ મુખર્જીને પણ મોકલવામાં આવી હતી. સરદાર બલદેવસિંહ પાકિસ્તાનમાં કેદ કરાયેલી હિન્દુ અને શીખ મહિલાઓ અને બાળકીઓને બચાવવા મક્કમ હતા. તેમણે ખ્યાલ હતો કે આ લોકોને મુસ્લિમ બનાવી દેવામાં આવશે. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે મોટી સંખ્યામાં મહિલાઓનું અપહરણ કરવામાં આવ્યું છે. એક પેટર્ન હોય એમ લાગી રહ્યું છે. સમગ્ર સિયાલકોટ જિલ્લા અને શાકરગઢ તાલુકામાંથી કુલ 20,000 મહિલાઓ અને બાળકીઓનું અપહરણ કરાયું હતું. પાકિસ્તાનમાંથી આ હિન્દુ મહિલાઓ અને બાળકીઓને બચાવવા બલદેવસિંહે પોતાના પત્રમાં કેટલાક સૂચનો પણ આપ્યા હતા. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફિલ્ડ વર્ક માટે માણસો મોકલી શકે છે. આ સાથે જ પાકિસ્તાનમાંથી હિન્દુ મહિલાઓને અને બાળકીઓને બચાવવા માટેનું મિશન શરૂ થઈ ગયું હતું. એ સમયે આરએસએસના સ્વયંસેવકોએ પાકિસ્તાનમાં ઘૂસીને મહિલાઓ અને બાળકીઓને બચાવી હતી. વિભાજનના સમયે આરએસએસના સ્વયંસેવકોની કામગીરી ખરેખર બિરદાવવા લાયક હતી. લાહોરમાં અંગ્રેજી ભાષાના પ્રોફેસર A.N. બાલીએ પોતાના પુસ્તકમાં એનો ઉલ્લેખ પણ કર્યો છે. 1949માં પ્રકાશિત થયેલા પુસ્તકનું નામ નાઉ ઇટ કેન બી ટોલ્ડ છે. આ પુસ્તકમાં જણાવાયું હતું કે સંઘના સ્વયંસેવકો હિન્દુ અને શીખ મહિલાઓ અને બાળકોને ખતરનાક વિસ્તારોમાંથી બચાવીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનું કામ કરતા હતા. હિન્દુઓ અને શીખોને પાકિસ્તાનમાંથી ભારતમાં લાવવા માટે ટ્રેનોની વ્યવસ્થા હતી. આ ટ્રેનો સુધી હિન્દુઓ અને શીખોને પહોંચાડવા માટે આરએસએસના સ્વયંસેવકોએ ટ્રક અને બસોની વ્યવસ્થા પણ કરી હતી. એટલું જ નહીં, તેઓ સુરક્ષિત રીતે ભારતમાં પહોંચે એનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો.